TV9 સમાચાર સાથે હું છું શિવાની। લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે। ત્યારે આ ચૂંટણીને લઈને યુવા મતદારો શું માની રહ્યા છે, આવો જાણીએ યુવાઓના મતને। સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે અને ભારત દેશમાં સૌથી વધારે યુવા શક્તિ છે, યુવા ધન છે અને કહેવાય છે કે જેટલી આ યુવા શક્તિ જાગૃત હશે, દેશનું ભવિષ્ય એટલું જાગૃત બનશે, એટલું જ સમૃદ્ધ બનશે। ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીને લઈને મતદાતાઓમાં કેવો મિજાજ છે, ખાસ કરીને આજના જે યંગસ્ટર્સ છે કે જેની સંખ્યા સૌથી વધુ ભારતમાં છે, એ લોકો શું વિચારી રહ્યા છે, એમના માટે આપણે આજે વાત કરવી છે। મોટા ભાગે તો મારી સાથે આ જેનજી જનરેશન છે એ જોડાયેલી છે અને આ જેનજી જનરેશન ઇલેક્શનને કેવી રીતે જોવે છે, કેવી રીતે પોતાનું મતદાન આપવા માટે જવાના છે, એ માટે આપણે વાતચીત કરીએ। તો સૌથી પહેલા ફર્સ્ટ વોટર કોણ છે આમાંથી? અરે વાહ, આગળ આવી જાઓ। કોંગ્રેચ્યુલેશન્સ। અને તમે પહેલી વાર મતદાન કરી રહ્યા છો, તો તમે એક્સાઇટેડ છો કે નર્વસ છો? એક્સાઇટેડ છું। કેવી રીતે એક્સાઇટેડ છો? અને તમે જ્યારે મતદાન કરવા માટે જશો તો તમારા મગજમાં કયા કયા એવા મુદ્દા હશે, શું વિચારતા હશો ત્યારે તમે? અત્યારે જેટલો બી વિકાસ થયો છે, અત્યારે જે પાર્ટી સત્તામાં છે, નરેન્દ્રભાઈ મોદી, બીજેપીની, અત્યારે જેટલા બી વિકાસ થયા છે, જે નવા નવા કાનૂન આવ્યા છે, યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, CAA, ભાઈ આ બધાને ધ્યાનમાં રાખીને વોટ આપવા જઈશ। બિલકુલ બિલકુલ। બીજું કોણ છે કે જે પહેલી વાર મતદાન કરતું હોય? કોઈ છે? આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમને શું લાગે છે કે 2019થી લઈને 2024 સુધી કયા એવા મુદ્દાઓ રહ્યા છે કે જેનાથી ગુજરાત છે એ વિકસિત બન્યું છે અને સાથે સાથે એવા કયા માઇનસ પોઈન્ટ છે કે જેનો થોડો સુધાર કરવાની પણ જરૂર છે? ગુજરાતમાં જોવા જઈએ તો 2019 પછી લોકસભા ચુનાવ પછી તો બહુ સારી રીતે વિકાસ જોવામાં મળ્યો છે। મેટ્રો છે એ આવી ગઈ છે, બુલેટ ટ્રેનનું આગમન થયું છે, જેનું કામ ચાલી રહ્યું છે પણ હજુ સુધી પત્યું નથી। તો અમુક ટાઈમલાઇન્સ છે જે ગવર્મેન્ટની કે જે પ્રોમિસિંગ નથી રહેતી, એનાથી બહુ બધા લોકલ લોકોને તકલીફ બી થાય છે કે ભાઈ આવવા જવામાં, ટ્રાવેલિંગમાં એ બધા ડિસ્પ્યુટ્સ બહુ રહે છે અને એ પણ જોબ ટાઈમિંગ્સમાં જ્યારે 8 વાગે લોકો છૂટતા હોય તો બહુ બધો ટ્રાફિક રહે છે। તો એ બધી વસ્તુ છે, બટ ઓવરઓલ આમ એક અનધર પ્રોસ્પેક્ટથી જોવા જઈએ તો ગવર્મેન્ટ સારું કામ કરી બી રહી છે કે ક્રાઇમને કંટ્રોલ કરે છે, વુમન સેફ છે ગુજરાતમાં। આપણે જોવા જઈએ તો મારી પોતાની સિસ્ટર છે જે રાતે બહાર આરામથી ફરી શકે છે, કંઈ સેફટીમાં કંઈ ઇશ્યુ નથી। બિલકુલ, સેફટીની વાત કરીએ, અમારી સાથે ગર્લ્સ પણ છે। તમને ગુજરાતમાં સેફટી અનુભવાય છે? यस ऑफ कोर्स, गुजरात में सेफ्टी काफ़ी सही है। मेरी मम्मी भी वर्किंग है, तो रोज़ रात को ही उनका ट्रैवलिंग होता है। अभी तक कुछ ऐसा केस हमें देखने नहीं मिला है। सो गुजरात इज़ अ वेरी सेफ प्लेस टिल नाउ। બિલકુલ। અને હમણાં 22 જાન્યુઆરીનો એ દિવસ છે કે જે સુવર્ણ અક્ષરોમાં ઇતિહાસમાં લખાઈ ગયો છે। એ દિવસ કયો, શેના માટે ઓળખાય છે? બિલકુલ, રામ મંદિરને લઈને તમારું શું માનવું છે? રામ મંદિરને લઈને મારું એવું માનવું છે કે એ ઇલેક્શનના લીધે જ મતલબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, કારણ કે કેટલા ટાઈમથી આ મુદ્દો ચાલતો હતો અને ઇલેક્શન આવ્યું એના લીધે અધૂરું રામ મંદિરનું ઘડતર હતું, છતાં એની પ્રતિષ્ઠા કરવામાં આવી। બીજા પણ અમારી સાથે જોડાયેલા છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ઇલેક્શન આવે છે એટલે, તમારું શું માનવું છે? રામ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં કેટલા વર્ષો લાગ્યા છે એ તમને ખબર છે? 500 વર્ષ લાગ્યા છે। હા, આ કેસ બહુ જ લાંબો ચાલ્યો હતો, કારણ કે આ એક એવો સોફ્ટ ટોપિક છે, કારણ કે આમાં રિલિજન્સ જે છે એ ઇમ્બાઇડેડ છે, તો એને આપણે કોઈ બી વસ્તુથી જોડી ના શકાય। આજે આપણે રામ મંદિર જેવા શું કહેવાય પવિત્ર વસ્તુને આપણે ઇલેક્શનથી જોડીએ છીએ, એ ખોટી વસ્તુ કહેવાય, કારણ કે આ આટલું સારું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે, આટલા વર્ષો પછી આપણા રામલાલા જે છે એમનું આપણને મુખ જોવાનો આપણને જેનઝીને મોકો મળ્યો છે। that is, if you're connecting it with elections, that is just wrong, because it is really a nice thing for us all over India, that it shows the unity and integrity of our nation within, because Muslims also support this। બિલકુલ, એટલે કોઈક લોકો રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા છે એને સપોર્ટ પણ કરી રહ્યા છે। બીજા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે। રામ મંદિરનો મુદ્દો તો ઠીક છે, વિપક્ષે એવું કહ્યું છે કે ભાઈ ઇલેક્શન આવે છે એટલા માટે છે, અમુક લોકો એને આવકારી પણ રહ્યા છે। આ સિવાયના બીજા તમને કયા એવા મુદ્દા લાગે છે કે દેશમાં 5 વર્ષની અંદર સારો એવો વિકાસ થયો છે, અથવા તો અમુક એવા મુદ્દાઓ કે જે થોડીક હાઇલાઇટ્સ કરવાની જરૂર છે? મને નહીં ખબર, તમે શું કહેશો? તમે? एक्चुअली बहुत डेवलपमेंट्स हुआ है, क्योंकि 70 इयर्स को
10 इयर्स में कंप्लीट करना बहुत बड़ी बात होती है। ये न्यू एजुकेशन पॉलिसी ही मेंशन्ड यूसीसी, सिविल, जीएसटी, वंदे भारत, और अभी जो रिसेंटली अंडर वाटर मेट्रो बन रही है वहाँ वो एक्चुअली वो, और साइबर सिक्योरिटी, स्मार्ट सिटीज़, जो पहले 5 मेट्रो सिटीज़ हुआ करती थी और आज वो बन के मोर देन 300 हो गई है। तो एक्चुअली अगर हम कंपेयर करें कि जो मैं किसी पार्टी का नाम नहीं ले रही हूँ, बट जो 70 इयर्स में जो डेवलपमेंट्स हुए हैं वो हम लोग 10 इयर्स में देख सकते हैं। બિલકુલ, એટલે જે 70 વર્ષમાં ડેવલપમેન્ટ થયું છે એ અત્યારે માત્ર 10 વર્ષની અંદર જ થઈ ગયું છે। તમે શું કહેવા માંગો છો આ મુદ્દે કે જે 70 વર્ષમાં થયું એ અત્યારે માત્ર 10 વર્ષની અંદર અત્યારે ગુજરાતમાં દેખાઈ રહ્યું છે? हाँ, वो काफ़ी अच्छी डेवलपमेंट्स दिख रही है। अभी जहाँ पे मेट्रो स्टेशंस नहीं थे वो भी डेवलप्ड हो गए, बहुत सारे मेट्रो स्टेशंस अभी और डेवलप्ड हो रहे हैं। प्लस लोगों का कितना टाइम सेव हो रहा है मेट्रोस की वजह से। BRTS भी है, सब ट्रैवल्स कर पा रहे हैं, सब इजीली अपने कॉलेजेस पहुँच पा रहे हैं। ये सब डेवलपमेंट देख के बहुत अच्छा लग रहा है गुजरात में कि इतने कम टाइम में इतना सारा डेवलपमेंट हो चुका है। એટલે અત્યારની જે જેનઝી જનરેશન છે એ ક્યાંક 5 વર્ષ દરમિયાન જે સરકારે નવા નવા નિર્ણયો લીધા છે એને આવકારી રહ્યા છે, તો ક્યાંક થોડા નારાજ પણ દેખાઈ રહ્યા છે કે ઇલેક્શન આવી રહ્યું છે એટલે અમુક જે મુદ્દાઓ છે એ હાઇલાઇટ કરવામાં આવ્યા છે। એટલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે પછી CAAનું હોય, અને બંને મિક્સ જે પ્રતિસાદ છે અત્યારે આ જેનજી જનરેશનમાં જોવા મળ્યો છે। હવે જ્યારે 4 જૂને આનું પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે કે હવે કોની સરકાર બને છે અને જે યુવાધન છે એ કેટલું મજબૂતાઈથી તેમને આ નિર્ણય કર્યો છે। કેમેરામેન નટુ પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ।